આ છે શિવનારાયણ ગૌશાલા, જ્યાં આપણે ત્યાં આવ્યો છું અને આપણે અંદર જઈને મને માહિતી મળી કે અહીં ગાડી ગાયોને ઘાસની અને મેન્ટેનન્સની તકલીફ બહુ છે. લગભગ 100 ગાયો છે. એટલે મેં પહેલાં રૂબરૂ મુલાકાત લઉં, પછી આપણને ખબર પડે. कल्पेश भाई, ये जो राम रुचि उसको लटका देते हैं, अब कब पड़ा ये लोग ये रखने का नहीं हम लोग अब क्या करें, सबको बाहर ही छोड़ना. अंदर करेंगे तो अंदर तो गंदा या कर देंगे ना. अच्छा, પંચમુખી હનુમાનજી દાદા, એ પણ સરસ મંદિર છે અહીં ગાડી. શિવનારાયણ ગૌશાળા ગતરાળા ગામે આવેલી છે. જગ્યા સરસ છે, સરસ મજાનો વડલો પણ છે, એટમોસ્ફિયર પણ બહુ સરસ છે. અને આજે હું કુદરતી આ બાજુ ગતરાળ બાજુ નીકળ્યો અને મારા મિત્ર કલ્પેશભાઈ પટેલે અમને કીધું કે ગતરાળ ગામે શિવનારાયણ નામની એક ગૌશાળા ચાલે છે. અહીં લગભગ 100થી વધારે નાની મોટી ગાયો છે અને એના સંચાલક છે નારાયણદાસજી મહારાજ છે. તેમને હું મળ્યો તો મને જાણવા મળ્યું કે અહીં ગાડી લોકો બહુ ઓછા આવે છે. દર શનિવારે અહીં રામરોટી પણ થાય છે અને 100 ગાયોનું રોજનો પતા એના માણસોનો, એટલે ખર્ચો પણ વધારે છે, પણ દાતાઓ બહુ ઓછા છે. એટલે અહીં ગાડી ગાયોને ઘાસની તકલીફ, માણસોને પગારની ઘણી તકલીફમાંથી પસાર થાય છે. તો આજે મહારાજને આપણે મળીએ. મહારાજ बोलो. જય રામજી કી जय सीताराम. જય સીતારામ છે. અચ્છા, મને કહેશો કે આ ગૌશાળા કેટલા વર્ષથી છે? लगभग गौशाला मारो लगभग 22-23 વર્ષ થઈ ગયા. 22-30 વર્ષ થઈ ગયા. અચ્છા, અહીં કેટલી ગાયો છે? ગાયો લગભગ 100 થી વધારે ઉપર છે. વધારે ઉપર છે. તો આ બધી 100 ગાયોનું જે તમારું ઘાસ કેટલું જોઈએ? ઘાસ રોજનું મારો લગભગ 250 મણ જોઈએ. 250 મણ. 250 મણ હા, એટલે લગભગ 4000 કિલો, સમથી 3500 કિલો જેવું થયું. હા. પછી સ્ટાફમાં કેટલા લોકો છે? સ્ટાફમાં લગભગ 7 માણસ છે. એ બધા પગારદાર છે? સબ બધા પગારદાર છે. તો આ વખતે ગાયોને ઘાસ મળી રહે છે ખરું તમને? ગાય આસપાસ નજીકમાંથી ઘાસ મળતા નહીં. હું મારી રીતે ચલાવું, બહુ તકલીફમાં છું. તમે બધાનો સહયોગ થાય તો ગૌશાળા આપણે સારી રીતે ચાલે. ગાયો માટે બહુ તકલીફ છે. ઘાસ માટે હું ગાયોનું રોજ ખવડાવી નથી શકતા, કેમ કે ગાયો માટે ઘાસનું બહુ તકલીફ છે. એક દિવસ ખાય તો બીજા દિવસ મારે કરવું પડે, ક્યાંથી ઉપાય કરવું પડે, નહીં તો ગાયો ભૂકે રહે એક ટાઈમ. ક્યારે એ પણ થાય સમય. અચ્છા, એટલે તમારે અત્યારે છે તો ભાઈ કાલનો વિચાર તમારે ગાયો માટે કરવો પડે કે ગાયો શું ખાશે. શું ખાશે એટલે એ ગાડી દાતાઓ તમને ઘણા ઓછા. એટલે તમારે મેઇન પ્રોબ્લેમ તમારે ગાયોનો ઘાસનો અને માણસોનો પગારનો બહુ તકલીફ છે. ઓહો. તો મિત્રો, મહારાજનું કહેવું એવું છે કે અહીં 100 ગાયો છે. તો 100 ગાયો માટે એમની અપેક્ષા ખાલી એટલી જ છે કે મને ઘાસ અહીંથી ખાસ મળી રહે ગાયો માટે. એ બહુ જ જરૂરી છે કે ગાયો કે ભૂખી રહે. અને અહીં ગાડી દર શનિવારે પણ પાછું રામરોટી પણ ચલાવે છે. અચ્છા મહારાજ, બીજું અહીં ગાડી ગાયો માદી પડે તો એના માટે તમે શું કરો? કોઈ એના માટે ડૉક્ટરને ટ્રીટમેન્ટ કરું, સારી રીતે ટ્રીટમેન્ટ કરું. હું દવાઈ બહારથી મંગાવું. તમારા જેવા દાતાથી હું કહું, ફોન ઉપર કોઈને જોડે કહું, વાત કરું કે આપણે ગાયો માટે દવાઈ જરૂરત છે, ઇન્જેક્શનની જરૂર છે, ટ્રીટમેન્ટ હું પોતે કરી શકું એવા છે. ગાયો માટે દવાઈનું ખાસ જરૂરત છે.
અચ્છા, આ સિવાય બીજી કોઈ તકલીફ તમને બીજી શું શું પડે એ ગાડી એક? તકલીફ એ મારા માટે હું રામ રોટી ચલાવું લગભગ 100 માણસ જેટલા આવે સાંજે બરાબર. જમવા માટે. હમ. પછી ગાયો માટે ચારા ઘાસ ચારા તકલીફ. પછી પગાર કોઈને પગાર દર મહિને 15,000 રૂપિયા છે, કોઈને 10,000 છે, કોઈને 18,000 છે, એવો જ પરિસ્થિતિ છે. મારી રીતે કરતાં કરતાં હું પોતે થોડું માનસિક રીતે કંઈ ના કંઈ થોડું એવા હોય આપણે તો ભગવાન નિયુક્ત કર્યા છે તો મારે તો કરવું પડે બધી રીતે, બાકી મારે વિચાર કરીને હલવું પડે. તમને ટેન્શન થઈ જતું હશે હા, થઈ જાય. કે આ ગાયો માટે ગાયો માટે નહીં શું નહીં કરવું? ચલાવવા માટે હા. શું કરવાનું, કે ગાયો પછી પૂરું પોષણ ના મળે. હાજી હાજી હાજી. મિત્રો, અગત્યની વાત એ છે કે અહીં ગાડી નંદિની પણ રાખવામાં આવે છે, જે આપણે આખલો પાડા કહીએ છીએ. એને કોઈ સાચવતું નથી, દરેક લોકો એને છૂટો મૂકી દે છે અને પછી કતલખાને જાય છે અને કપાય છે. પણ ગાયોનો વંશ વેલો વધારવા માટે નંદી જરૂરી છે. એની પણ અહીં ગાડી આવે તો એને પણ રાખે છે આ લોકો અને એને પણ ખવડાવે છે. આ બહુ જ સારી વાત કહેવાય. છે બધા એ દરેક કામ પગાતા કે ઘાસને આવે એટલે ઘાસને અંદર એ લોકો એને અંદર ગોઠવી કાઢે છે. આટલું ઘાસ છે એટલે લગભગ મને લાગે કે આ 2 દિવસમાં આટલું ઘાસ પતી જાય છે. અચ્છા, 2 કલાક મેમ? ઓહો, આપણને દેખાય આટલું બધું ઘાસ છે, પણ આટલું ઘાસ આ છોકરાઓ એવું કહે છે કે આટલું ઘાસ આ ગાયોને આપીશું એટલે એક જ દિવસમાં આ ઘાસનો ખોરાક છે એનો. તો મિત્રો, ઘાસની તો ખાસી જરૂર પડે અહીં ગાડી. હવે આપણે જઈશું જ્યાં ગાયો રહે છે ત્યાં ગાડી, જોઈએ કેટલી ગાયો છે, કેવું કામ થાય છે. અહીં ગાડી આ ગાયો છે. આપણે અંદર જઈશું, ભાઈને કહીશું કે દરવાજો ખુલશે. ઓહો, સરસ સરસ. લગભગ 100થી વધારે ગાયો છે, નાની મોટી થઈને. અને મહારાજની એવી જ અપેક્ષા છે કે મને એમને કોઈ ઘાસની વ્યવસ્થા થાય, તેમની ગાયો ભૂખે ના મરે. એ આપ લોકોને ખાસ વિનંતી છે કે શિવ નારાયણ ગૌશાળા ગત્રાળ ગામે છે, તો ચોક્કસ મિત્રો તમે ગાયને માટે ઘાસની વ્યવસ્થા દાની મોકલાવજો. ડાયરેક્ટ ઘાસ મોકલાવશો તો જ સ્વીકારે છે એ લોકો. એમને કોઈ રોકડ સહાય જોઈતી નથી. હું આ એટલે બધી નાની ગાયો જે આ બાજુ છે એ બધી આવી ગઈ આ બાજુ. સુંદર મજાની છે. ચાલો.